નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે વિદ્યુત રસાયણમાં આગળનો ટોપિક છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। એ પહેલા આપણે લાસ્ટ ટોપિકમાં એવું જોયું હતું કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ હોય, એ વિદ્યુત રાસાયણિક કોષમાં જે આપણને વોલ્ટેજ ડિફરન્સ મળે છે, ઈએમએફ મળે છે, એ ઈએમએફ નું સૂત્ર આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા। E0 cell बराबर E0 reduction potential of cathode minus E0 reduction potential of anode। આ આપણે સૂત્ર શીખ્યા હતા। હવે રિડક્શન પોટેન્શિયલ છે એ શું છે એ પણ આપણને ખબર છે કે કોઈ વિદ્યુત રાસાયણિક કોષમાં અર્ધકોષ હોય, એ અર્ધકોષની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતા, જો રિડક્શન પોટેન્શિયલ ન લેવો હોય તો આ સૂત્રને તમે ઓક્સિડેશન પોટેન્શિયલ થી પણ ગણી શકો। તો E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઈનસ E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ, આવું સૂત્ર આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા અને એના ઉપરથી ડેનિયલ કોષની ગણતરી પણ કરી હતી। તો ડેનિયલ કોષમાં આપણને ખબર છે કે E0 સેલ એ 1.1 વોલ્ટેજ જેટલો આવતો। ત્યારે આપણે ચર્ચા એવી કરી હતી કે પ્રશ્ન મેં મૂક્યો હતો કે અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ અથવા ઓક્સિડેશન પોટેન્શિયલ કેવી રીતે ગણવું, કારણ કે આપણને ખબર છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ છે એ એકબીજાની વિરુદ્ધ છે, બાકી સરખો જ છે। એટલે ધારો કે ઝિંકનો રિડક્શન પોટેન્શિયલની વાત કરું તો આ રિડક્શન પોટેન્શિયલ છે, ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ હોય તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે, ઓક્સિડેશન પોટેન્શિયલ કેવી રીતે લખાશે? E0 Zn / Zn + 2 બરાબર, એ થશે 0.76 વોલ્ટ। પણ આ 0.76 વોલ્ટ આવ્યો કઈ રીતે, આપણો પ્રશ્ન એ હતો બરાબર। તો એનો ઉત્તર છે એ આજના લેક્ચરમાં આપણે મેળવશું, પણ એ પહેલા આપણે થોડુંક ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે થાય છે, પછી બીજા રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે થાય છે એની આપણે ચર્ચા કરીશું બરાબર। તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો, ધ્યાનથી સાંભળજો। ડેનિયલ કોષની વાત કરીએ તો ડેનિયલ કોષમાં આપણને ખબર છે Zn અને કોપર, આનો આપણો ડેનિયલ કોષ હતો। એટલે એ પહેલા આપણે એનું સાંકેતિક નિરૂપણ છે એ સમજીએ। સાંકેતિક નિરૂપણ, સાંકેતિક નિરૂપણમાં જે કોષનું ઓક્સિડેશન થતું હોય એ ડાબી બાજુ લખાશે, એટલે એનોડ હંમેશા ડાબી બાજુ આવશે, અને જે કોષનું રિડક્શન થતું હોય એ જમણી બાજુ આવશે। આપણને ખબર છે કે રિડક્શન છે એ હંમેશા કેથોડ ઉપર થાય છે, એટલે જમણી બાજુ હંમેશા કેથોડ લખાશે, અને વચ્ચે ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો હોય તો, ન કર્યો હોય તો કઈ લખવાની જરૂર નથી। ડેનિયલ કોષમાં આપણને ખબર છે કે એનોડ તરીકે કામ કરે છે ઝિંક અને કેથોડ તરીકે કામ કરે છે કોપર। એનું સાંકેતિક નિરૂપણ જો લખવું હોય તો ડાબી બાજુ Zn / Zn + 2 બરાબર। તો આ આખો એનોડ થઈ ગયો, એનોડ તરીકે માઈનસ, પછી ક્ષાર છે, અને જમણી બાજુ કોપર, કોપરનું રિડક્શન થાય છે લખતી વખતે Cu+2 / C, કોપરનો પ્લસ। બીજું કે અહીંયા દ્રાવણોની સાંદ્રતા લખવી પડે, એટલે માની લો કે પ્રમાણિત વિદ્યુત કોષ છે એટલે 1 મોલર આયનોની સાંદ્રતા, અહીંયા પણ 1 મોલર આપણે લખીએ તો આ પ્રમાણિત વિદ્યુત કોષ થયો। બિન પ્રમાણિત માટે કોઈ પણ સાંદ્રતા તમે લખી શકો। એટલે એનોડ છે એ ડાબી બાજુ અને કેથોડ છે એ જમણી બાજુ, અને વચ્ચે ક્ષાર છે બરાબર। તો આવી રીતે આ ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ છે એ થયું છે। હવે આપણે બીજા કોષની વાત કરીએ। બીજા કોષમાં આપણે જે કોષ લીધો તો એ Ag અને કોપરનો લીધો। હવે એમાં આપણે ખબર છે કે કોપર છે એનું ઓક્સિડેશન થતું હતું
અને સિલ્વરનું રિડક્શન થતું હતું, બરાબર. હવે આ કોષનું સાંકેતિક નિરૂપણ દર વખતે આખી સર્કિટ ડ્રો કરવી પોસિબલ નથી, તો સાંકેતિક નિરૂપણ કરવું હોય તો ડાબી બાજુ કોપર છે એટલે Cu/Cu+2 એટલે પહેલા તટસ્થ સ્વરૂપ, પછી આયન, એની સાંદ્રતા 1 મોલર, પછી ક્ષાર ધાતુ એનોડ છે એટલે માઈનસ, પછી Ag+1 એટલે આયન, એની પણ સાંદ્રતા શરૂઆતની 1 મોલર આપણે લઈએ Ag+. તો આ બીજા વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ છે એ થઈ ગયું. માની લો કોઈ વાયુ સંકળાયેલું હોય તો વાયુ માટે વાયુ વિદ્યુત ધ્રુવ, કારણ કે ક્લોરીન છે, ફ્લોરીન છે, હાઇડ્રોજન છે, આ બધા જે વિદ્યુત ધ્રુવ છે એને વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. તો વાયુ વિદ્યુત ધ્રુવ છે એમાં પ્રક્રિયા થવા માટે અથવા ઇલેક્ટ્રોનનું વહન થવા માટે પ્લેટિનમની સપાટી છે એ રાખવી પડે, અને એટલા માટે પ્લેટિનમ છે લખવું પડે. તો પ્લેટિનમ વાળા કોઈ વાયુ વિદ્યુત ધ્રુવની વાત કરીએ અને માની લો કે ઝિંક અને પ્લેટિનમ છે, ઝિંક અને ક્લોરીન છે, આનું મારે સાંકેતિક નિરૂપણ કરવું છે. તો અત્યારે તમને કહી દઉં છું કે આમાં ઝિંકનું ઓક્સિડેશન થશે, ક્લોરીનનું રિડક્શન થશે. હવે ક્લોરીન જે ઇલેક્ટ્રોન મેળવશે એટલે Cl-1 બનશે, Cl માંથી Cl-1 બનશે, બરાબર. ઝિંક માંથી Zn+2. આનું સાંકેતિક નિરૂપણ છે એ કરવું છે તો ધ્યાન આપજો. અહીંયા Zn/Zn+2 એની સાંદ્રતા માની લો 1 મોલર છે, પછી ક્ષાર ધાતુ એનોડ છે એટલે માઈનસ, Cl છે, બરાબર છે. તો Cl માંથી ખરેખર બને છે Cl-1, પણ લખતી વખતે Cl-1 ની સાંદ્રતા પહેલા આવશે, પછી Cl2/Pt, અને આ કેથોડ છે એટલે પ્લસ. પણ હવે અહીં ધ્યાન આપજો, અહીંયા કેથોડ ઉપર રિડક્શન થાય છે એટલે Cl-1 માંથી Cl2 બને તો એ ખરેખર ઓક્સિડેશન છે. એટલે પ્રક્રિયા શું થાય છે? Cl2 માંથી Cl બને છે. આમાં બધી પ્રક્રિયા શું થતી હતી? Ag માંથી Ag+1 માંથી Ag બનતું હતું, Cu+2 માંથી Cu બનતો હતો, કારણ કે રિડક્શનની પ્રક્રિયા છે. પણ અહીંયા કેથોડ ઉપર થશે રિડક્શન, પણ લખતી વખતે જ્યારે તમે કેથોડનું સ્વરૂપ લખો ત્યારે પહેલા આયન, પછી તટસ્થ સ્વરૂપ, અને જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો સાથે પ્લેટિનમની પટ્ટી પણ એડ કરવી પડશે. હવે આને આ જે જો કોષ છે, માની લો આ અર્ધકોષ છે, એનું રિડક્શન ન થતું હોત પણ ઓક્સિડેશન થતું હોત, માની લો કે આ એનોડ તરીકે કાર્ય કરતો હોય, કરતો નથી, આમાં નથી કરતો, પણ માની લો કે એનોડ તરીકે કાર્ય કરતો હોય તો એ સ્વરૂપ છે એ કેવી રીતે લખાશે? Platinum/Cl2/Cl-1 અને એની સાંદ્રતા ગમે હોય x મોલર હોઈ શકે. તો આ એનોડ તરીકે કાર્ય કરતો હશે ત્યારે પહેલા પ્લેટિનમ, પછી તટસ્થ સ્વરૂપ અને પછી આયન. એટલે હંમેશા એનોડ તરીકે કામ કરતો હશે એ અર્ધકોષને પહેલા તટસ્થ સ્વરૂપ, પછી એનો આયન સાંદ્રતા સાથે, અને કેથોડ તરીકે કામ કરતો હશે એનો પહેલા આયન, પછી તટસ્થ સ્વરૂપ, આયનની સાંદ્રતા લગી ફરજિયાત છે. અને આવા વાયુ વિદ્યુત ધ્રુવ માટે ખાસ પહેલા આયન છે, પણ પ્રક્રિયા થતી વખતે આપણે એ સમજવાનું છે કે રિડક્શન થાય છે એટલે ઇલેક્ટ્રોન મેળવાય છે. ઓકે, તો આઈ થિંક તમને સાંકેતિક નિરૂપણ છે એ ઓલમોસ્ટ સમજાઈ ગયું હશે. કોઈ ન સમજાણું હોય તો કમેન્ટ બોક્સમાં રિપ્લાય કરજો. આપણે આગળ વધીએ. બીજો જે આપણો ટોપિક છે એ છે સંદર્ભ ધ્રુવ અથવા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. હવે આને સંદર્ભ ધ્રુવ શા માટે કહેવાય છે એની આપણે વાત પછી કરશું, પણ પહેલા આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એની રચના સમજીએ. તો એક પાત્ર હોય છે, એની અંદર આવી રીતની એક કાચની નળી હોય છે અને એમાંથી વચ્ચે આવી આખી એક રચના હોય છે, અને Hg એટલે કે પારો ભરેલો હોય છે. પછી આ જે પ્લેટ છે એ પ્લેટિનમની પટ્ટી છે, જેની પર પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલો હોય છે, બરાબર. પ્લેટિનમ બ્લેક એટલે પ્લેટિનમનો પાવડર, એની ઉપર ઢોળ ચડાવે જેથી કરીને સરસ રીતે ઇલેક્ટ્રોનનું વહન થઈ શકે. પછી
આ જે આખી રચના છે એને 1 મોલર HCl અથવા 1 મોલર H+ ના દ્રાવણમાં ડુબાડેલું હોય છે, તેના H+ હશે અને અહીંથી H2 ગેસ એટલે કે વાયુ પસાર થતો હોય છે અને એનું દબાણ 1 બાર હોય છે, બરાબર। અને અહીંથી સર્કિટના જોડાણ માટે કોપરનો વાયર રાખેલો હોય છે, જેથી કરીને આ અર્ધકોષને જોડી શકાય। આ આખી જે રચના છે એ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની રચના છે, બરાબર। આ પણ એક અન્ય વિદ્યુત રાસાયણિક કોષની જેમ એક અર્ધકોષ જ છે। આને કોઈ કોષની સાથે જોડશું, બરાબર, તો આખી સર્કિટ પૂરી થશે અને આખી પ્રક્રિયા થશે। એમાં આ એક વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે કામ કરશે। પણ હવે એમાં તમે જો કે માની લો કે આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એને તમે ઝિંક સાથે જોડો, તો ઝિંક સાથે જોડતા ઝિંકનું ઓક્સિડેશન એટલે કે ઝિંક એનોડ બનશે, ઝિંક એનોડ બનશે અને આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એ શું બનશે? કેથોડ। એટલું ક્લિયર? શું કામ ઝિંક એનોડ બને અને હાઇડ્રોજન કેથોડ બને એ પ્રેક્ટિકલી આપણને ખબર પડશે પ્રક્રિયા કરીએ તો, પણ આપણને એટલી માહિતી ધ્યાનમાં રાખવી પડશે કે ઝિંક એનોડ બનશે, હાઇડ્રોજન કેથોડ બનશે। હવે હાઇડ્રોજન કેથોડ બનશે તો પહેલા તેને લખાશે કેવી રીતે એની આપણે વાત કરીએ। તો સાંકેતિક નિરૂપણ છે આવું થશે, Zn/Zn+2 સાંદ્રતા ઝિંકની 1 મોલર છે માઈનસ ચાર્જ હેતુ અને હાઇડ્રોજન છે। હવે જો હાઇડ્રોજનનું રિડક્શન થાય છે કેથોડ તરીકે લખતી વખતે H+1 મોલર સાંદ્રતા, અહીં H+ સાંદ્રતા 1 મોલર છે, જોઈ લો H+ ની સાંદ્રતા 1 મોલર છે, તો H+1 મોલર H2 પ્લેટિનમ, કારણ કે અહીંયા પ્લેટિનમની સપાટી પણ છે, બરાબર। તો આવી રીતે આખું સાંકેતિક નિરૂપણ થયું। હવે આ અર્ધકોષનો મારે E0 સેલ ફાઇન્ડ આઉટ કરવો છે, બરાબર। તો સૂત્ર શું થશે? E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ। આ સૂત્ર ખાસ ગોખી નાખજો, ખાસ મગજમાં રાખજો, પાકું કરવું પડશે। હવે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, તો કેથોડનો રિડક્શન પોટેન્શિયલ તરીકે હાઇડ્રોજન કામ કરે છે, તો હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ કેમ લખાશે? H+/1/2 માઈનસ E0 ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ। જો અહીંયા થાય છે ઝિંકનું ઓક્સિડેશન, પણ સૂત્રમાં તમારે કયો પોટેન્શિયલ લેવો પડશે? ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ, લખતી વખતે Zn+2/Zn। ઓકે, હવે ખાસ ધ્યાન આપજો કે IUPAC દ્વારા આ જે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એનો રિડક્શન પોટેન્શિયલ કોઈ પણ તાપમાને 0 વોલ્ટ સ્વીકારેલો છે। એટલો 0 કોઈ પણ તાપમાન, ગમે તે તાપમાન હોય, 298 કેલ્વિન તાપમાન હોય, 225 કેલ્વિન તાપમાન હોય, બરાબર। હવે આનો રિડક્શન પોટેન્શિયલ 0 થશે એટલે સ્વાભાવિક છે કે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ કેવો થાય? 0 જ થાય, કારણ કે 0 માં માઈનસ પ્લસ કઈ આવે નહીં, એટલે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ નો પોટેન્શિયલ છે 0 વોલ્ટ સ્વીકારેલો છે। IUPAC એવું કીધું, બરાબર। ખરેખર આનો 0 વોલ્ટ છે નહીં, પરંતુ આપણે 0 વોલ્ટ સ્વીકારેલો છે। પ્રેક્ટિકલી તો કંઈક એનો પોટેન્શિયલ તો હશે જ, કારણ કે તો જ રાસાયણિક પ્રક્રિયા થાય, તો જ આપણને EMF છે મળશે। પણ આપણે અન્ય કોષનો EMF શોધવા માટે હાઇડ્રોજનનો આપણે કેટલો લઈ લીધો? 0, બરાબર। એટલે અહીંયા હું 0 વોલ્ટ મૂકું, મને પ્રાયોગિક રીતે હવે જો બરાબર એક વસ્તુ બીજી કહી દઉં કે E0 સેલ આપણને ફાઇન્ડ આઉટ કરવો હોય તો E0 સેલ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીએ છીએ। પોટેન્શિયોમીટર થી આપણને પરફેક્ટ વોલ્ટેજ મળે છે। પોટેન્શિયોમીટર નો હોય તો વોલ્ટમીટરનો પણ ઉપયોગ કરી શકો। વોલ્ટમીટર થી વોલ્ટેજ ડિફરન્સ છે એ મળશે, બરાબર, ટર્મિનલ વોલ્ટેજ। તો પોટેન્શિયોમીટર થી અથવા કોઈ પણ EMF માપવાના સાધનથી તમે EMF માપો આખા સેલનો। આ અર્ધકોષનો નથી કહેતો, કારણ કે અર્ધકોષ છે એમાંથી આપણને કઈ પ્રવાહ મળશે નહીં, એટલે આપણે પ્રવાહ મેળવવો હોય તો અર્ધકોષને બીજા અર્ધકોષ સાથે જોડવો જ પડશે। એટલે આખો વિદ્યુત રાસાયણિક કોષ બનશે તો અને તો જ આપણને શું મળશે? EMF છે મળશે,
બરાબર. એટલે હવે આપણે ફરીવાર હાઇડ્રોજનનો આપણે કેટલો કોઈ પણ તાપમાને 0 સ્વીકારેલો છે. બરાબર. એટલે આપણે અહીંયા હાઇડ્રોજનનો 0 મૂકી દેશો. આખા કોષનો EMF માની લો 0.76 વોલ્ટ મળે છે. હવે બીજી એક ચોખવટ કરી દઉં છું કે અહીંયા આપણને EMF કોઈ દિવસ માઇનસ નહીં મળે. પ્રેક્ટિકલી યુ કેન નોટ ગેટ માઇનસ પોટેન્શિયલ ઓફ EMF. ઓકે, તો પ્રાયોગિક રીતે આપણને કોઈ દિવસ માઇનસ વોલ્ટેજ નહીં મળે. તો E0 Zn+2/Zn. હવે જો આ 0 છે, કુલ પોટેન્શિયલ મને મળે છે 0.76 વોલ્ટ અને બાજુમાં પછી શું છે Zn+2/Zn. તો Zn+2/Zn. તો Zn+2 નો રિડક્શન પોટેન્શિયલ કેટલો થશે? E0 Zn+2/Zn એનો માઈનસ નિશાની આ બધું લઈ જાવ તો -0.76 વોલ્ટ. અને આ આપણને ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ મળ્યો. ઓકે, તો ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ મળ્યો એ કોની સાપેક્ષે મળ્યો? હાઇડ્રોજનની સાપેક્ષ. એટલે હાઇડ્રોજનને આપણે એક રેફરન્સ અથવા સંદર્ભ ધ્રુવ તરીકે લીધો ત્યારે આપણને અન્ય વિદ્યુત ધ્રુવનો રિડક્શન અથવા ઓક્સિડેશન પોટેન્શિયલ જે કાંઈ મેળવો. માની લો આનો ઓક્સિડેશન પોટેન્શિયલ મૂકશો તો સૂત્રમાં શું થશે? E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ કેથોડ. બરાબર, ઓક્સિડેશન પોટેન્શિયલ લ્યો તો એનોડ માઇનસ કેથોડ. સૂત્ર બદલાઈ જશે. ઝિંક પહેલા આવશે, હાઇડ્રોજન પછી આવશે, Zn+2 અને H2/H+. બરાબર છે. એટલે જો ઓક્સિડેશન પોટેન્શિયલ લેશો તો આ શું થઈ જશે? પ્લસ. Zn+2 ની જગ્યાએ આવું સૂત્ર છે આવશે. ઓકે, બરાબર, ક્લિયર. તો આવી રીતે બીજા વિદ્યુત ધ્રુવનો આપણે જે છે એ પોટેન્શિયલ છે માપી શકીએ છીએ. બરાબર. હવે આમાં પ્રક્રિયા શું થતી હશે એ આપણે કહી દઈએ. H+ માંથી H2 બને છે. H+ માંથી H2 બને છે. એટલે H2 બનશે તો તમે જુઓ કે અહીંયા હાઇડ્રોજનના બબલ્સ છે, પરપોટા છે, દેખાશે. તો હાઇડ્રોજનના પરપોટા દેખાય તો પણ આપણે એવું કહી શકીએ કે આ જે અર્ધકોષ છે એ કેથોડ તરીકે કામ કરે છે. પ્રાયોગિક રીતે આપણે એટલું કહી શકીએ. ઓકે, હવે બીજી વાત કે માની લો કે હાઇડ્રોજનને આપણે કોપર સાથે જોડી દઈએ. કોપર સાથે જોડીએ એટલે કોપર સાથે હાઇડ્રોજન છે એ એનોડ તરીકે કામ કરશે. એટલે હાઇડ્રોજન શું બનશે? એનોડ. અને કોપર શું બનશે? કેથોડ. હવે આ આપણને કેમ ખબર પડે? પ્રાયોગિક રીતે ખબર પડશે. સૈદ્ધાંતિક રીતે અત્યારે સ્વીકારી લઈએ, પછી હમણાં જેમ ઝિંકમાં ખ્યાલ આવી ગયો તેમ આમાં પણ ખ્યાલ આવી જશે. સૌથી પહેલા આપણે એનું સાંકેતિક નિરૂપણ લખીએ. તો સાંકેતિક નિરૂપણમાં હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એટલે પ્લેટિનમ પહેલા આવશે, પછી તટસ્થ સ્વરૂપ, પછી એનું આયનિક સ્વરૂપ, સાંદ્રતા 1 મોલર માઈનસ આવશે, માઈનસ ક્ષાર છે તો, અને કોપરનું રિડક્શન થાય છે એટલે Cu+2 જમણી બાજુ આવશે, 1 મોલર સાંદ્રતા / C. બરાબર. તો આ આખું કોષનું સાંકેતિક નિરૂપણ થઈ. આની ઉપરથી પ્રક્રિયા લખવી તો પ્રક્રિયા પણ લખી શકાય કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે એટલે H2 gives અથવા 2H+ + 2 ઇલેક્ટ્રોન એનોડ ઉપર ઓક્સિડેશન થશે. બરાબર. આ કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન. એવી રીતે કેથોડની વાત કરીએ તો કેથોડ ઉપર રિડક્શન થાય છે તો Cu+2 aqueous plus 2 electron gives Cu solid. આનું થશે રિડક્શન. ઓવરઓલ પ્રક્રિયા લ્યો તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ, H2 plus Cu+2 aqueous gives 2H plus aqueous plus Cu solid. હવે બરાબર ધ્યાન આપજો કે આ જે આખી પ્રક્રિયા છે, આખી રેડોક્સ પ્રક્રિયા, આ પ્રક્રિયા છે એમાં મેં 2H+ લીધું. બરાબર. પણ
પણ આ સાંકેતિક નિરૂપણમાં જો મેં ખાલી h પ્લસ જ લખ્યું છે. એટલે સાંકેતિક નિરૂપણમાં સમીકરણ બેલેન્સ કરવું ફરજિયાત નથી, પણ તમે જ્યારે ઓવરઓલ પ્રક્રિયા લખો ત્યારે ઇલેક્ટ્રોનનો જે ફેરફાર છે એ સરખો થવો જોઈએ. બરાબર? સાંકેતિક નિરૂપણમાં તમે h+ લખો તો ચાલે, પણ આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા 2h+ વપરાશે, H2 માંથી 2h+ બનશે એટલે 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે અને Cu+2 છે એટલે 2 ઇલેક્ટ્રોન મેળવાશે, એટલા માટે Cu બનશે. એટલે તમે જ્યારે પૂર્ણ પ્રક્રિયા લખો ત્યારે પ્રક્રિયા છે બેલેન્સ થયેલી હોવી જોઈએ. હવે અહીં બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત છે. આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવથી બીજી પણ આપણને એક અગત્યની માહિતી મળે છે. ત્યાં અહીંયા તમે જો કે જમણી બાજુ H+ અને Cu, એટલે આમાં આપણે એવું કહી શકીએ કે કોપર છે એ કેથોડ તરીકે કામ કરે છે અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એનોડ તરીકે કામ કરે છે. તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એમાં તમે જો કે H+ છે એ જમણી બાજુ છે અને Cu છે એ પણ જમણી બાજુ, એટલે કે હાઇડ્રોજનનું ઓક્સિડાઇઝ સ્વરૂપ છે, ઓક્સિડેશન પામેલું સ્વરૂપ છે જમણી બાજુ આવે છે અને કોપરનું રિડક્શન પામેલું સ્વરૂપ છે તટસ્થ સ્વરૂપ એ પણ જમણી બાજુ આવે છે. અથવા બીજી રીતે વાત કરીએ તો આપણે એવું કહીએ છીએ કે જ્યારે હાઇડ્રોજન અને H+ અને કોપર એ બંને જ્યારે કોન્ટેક્ટમાં આવે છે ત્યારે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે અને કોપરનું રિડક્શન થાય છે, અને એટલા માટે કોપર છે એ H+ ના દ્રાવણમાં ઓગળશે નહીં. બરાબર? કોપર છે H+ ના દ્રાવણમાં ઓગળશે નહીં, એટલે H+ નું દ્રાવણ એટલે કે એસિડનું દ્રાવણ, એટલે કોપર છે એ એસિડમાં ન ઓગળે, કારણ કે ઓગળે તો એનું ઓક્સિડેશન થાય, પણ એવું નથી થતું કારણ કે અહીંયા કોપરનું રિડક્શન થાય છે એસિડની સાપેક્ષે. બરાબર? ઝીંકમાં ઓગળતું અને પહેલાનો જે કોર્સ હતો આમાં જો તમે ઝીંકને એસિડમાં નાખો તો ઝીંકનું ઓક્સિડેશન થાય અને એસિડમાંથી H+ માંથી શું બનતું હતું? H2, એટલે એમાં રિડક્શન થતું. પણ અહીંયા કોપરની વાત કરીએ તો કોપરમાં જો કે Cu માંથી Cu+2 માંથી શું બને છે? Cu માંથી Cu+2 નથી બનતું. એટલા માટે આપણે કહી શકીએ કે કોપર છે એ એસિડમાં ઓગળતી નથી. ઓકે, આઈ થિંક આ કોન્સેપ્ટ છે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે બીજી પણ આપણે કહી શકીએ કે કોપરનું એસિડમાં ઓક્સિડેશન નથી થતું. બરાબર છે? પણ કોપરને જો આપણે નાઇટ્રિક એસિડમાં નાખીએ તો કોપરનું ઓક્સિડેશન થશે. તો બીજો પ્રશ્ન એ થાય કે નાઇટ્રિક એસિડમાં તો ઓક્સિડેશન કેમ થાય? કારણ કે H+ છે, ઓક્સિડેશન તો કરી નથી શકતું. પણ નાઇટ્રિક એસિડમાં H+ ને જો આપણે દૂર કરીએ તો નાઇટ્રેટ આયન છે NO3-1 એ શું કરશે? કોપરનું ઓક્સિડેશન છે એ કરે છે. એટલા માટે કોપર ધાતુ છે એ નાઇટ્રિક એસિડમાં છે એ ઓગળશે. બરાબર? ઓકે, હવે આપણે આનો EMF ગણીએ. તો સૂત્ર શું થશે? E0 સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. હવે આપણે સાંકેતિક નિરૂપણમાં આપણને ખબર છે કે હાઇડ્રોજન એનોડ તરીકે કામ કરે છે અને કોપર છે એ કેથોડ તરીકે કામ કરે છે. કોપરનું રિડક્શન પોટેન્શિયલ પહેલા આવશે. પ્રાયોગિક રીતે આનો રિડક્શન પોટેન્શિયલ છે 0.34 વોલ્ટ મળે છે. સોરી, રિડક્શન પોટેન્શિયલ નહીં પણ આખા કોષનો પોટેન્શિયલ છે 0.34 વોલ્ટ છે એ મળે છે. એટલે હવે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ તરીકે કોપર છે. તો કોપરનો રિડક્શન પોટેન્શિયલ કેવી રીતે લખાશે? E0 Cu+2/Cu. જો આ રિડક્શનની નિશાની છે માઇનસ E0. ફરીવાર એકની એક વસ્તુનું રિપીટેશન એટલા માટે કરવું કારણ કે ખ્યાલ આવે, કન્ફ્યુઝન ન થાય. હવે એનોડ તરીકે હાઇડ્રોજન કામ કરે છે એટલે હાઇડ્રોજનનું અહીંયા શું થાય છે? ઓક્સિડેશન થાય, પરંતુ અહીંયા આપણે પોટેન્શિયલ કેવો લેવાનો છે? રિડક્શન. એટલે H2/H+ ને જ લખતા પણ શું લખશું? H+/½ H2. ઓકે, તો આ આપણે શું બતાવે છે? રિડક્શન પોટેન્શિયલ બતાવે છે, રિડક્શન થતું નથી. ઓકે, હવે E0 0.34 વોલ્ટ આપણે મૂકી દઈએ. E0 Cu+2/Cu માઇનસ હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ છે 0 આપણે સ્વીકારેલો છે. બરાબર છે? એટલા માટે આપણે અહીં કિંમત મૂકી દઈએ 0.
તો આપણને કોપરનો રિડક્શન પોટેન્શિયલ છે એ કેટલો મળ્યો Cu+2/Cu 0.34 વોલ્ટ. હવે આ જો આ રિડક્શન પોટેન્શિયલ છે એ કેવો છે પ્લસ, બરાબર. તો આનો ઓક્સિડેશન પોટેન્શિયલ મારે લખવો હોય +2 તો એ કેટલો થશે માઈનસ. ખ્યાલ આવ્યો? તો આવી રીતે અન્ય અર્ધકોષનો તમે ઓક્સિડેશન કે રિડક્શન પોટેન્શિયલ છે એ માપી શકો છો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની મદદથી, અને એટલા માટે આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે ઓળખતા હતા અથવા ઓળખીએ છીએ, બરાબર. હવે બીજી એક વાત કે અહીંયા Cu+2 અથવા કોપર સાથે ઓકે આ એક વસ્તુ છે એ ફરીવાર લખી દઉં છું સમજાવવા માટે મેં નિશાની ચેન્જ કરી હતી. ઓકે P0 Cu+2 Cu બરાબર +0.34. ઓકે ફરીવાર એ અહીંયા આપણને ખબર કેમ પડે પ્રેક્ટિકલી કે હાઇડ્રોજન એનોડ બને છે કે કેથોડ બને છે. ફરી વખત અહીંયા યાદ રાખજો કે આ જે પ્રક્રિયા છે એમાંથી H2 માંથી શું બને છે H+. હવે H2 માંથી H+ બને એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી, એટલે પહેલી વસ્તુ તો આપણને પરપોટા નહીં મળે, બરાબર. બીજી વસ્તુ અહીં H2 માંથી H+ બને છે એટલે H+ ની સાંદ્રતામાં વધારો થાય, તો આની તમે pH માપો સાથે pH મીટર પણ સાથે રાખો તો pH માં વધો pH છે એ ઘટશે, pH છે એ ઘટશે અને pH ઘટે તો આપણને એ પણ ખ્યાલ આવે કે H+ ની સાંદ્રતા વધે અને H+ ની સાંદ્રતા ક્યારે વધશે કે જો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય ઇટ મીન્સ કે એનોડ છે તો એની સાથે રાખેલો બીજો અર્ધકોષ છે એ કેથોડ છે, એ આપણને પ્રેક્ટિકલી પણ ખ્યાલ આવી જાય. એટલે કોઈ દિવસ કોઈ કોષનું પોટેન્શિયલનું મૂલ્ય આપણને ઋણ મળતું નથી. ટેક્સ્ટબુકમાં અમુક જગ્યાએ એવું લખેલું છે કે માઇનસ મૂલ્ય મળે છે, પણ એ હકીકતે ખોટું છે, બરાબર. હા, અડધો કોષનું રિડક્શન પોટેન્શિયલનું કે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય માઇનસ મળી શકે એ સૂત્ર ઉપરથી મળશે, બરાબર છે. પરંતુ કોઈ તમે સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષ બનાવશો તો એ વિદ્યુત રાસાયણિક કોષ છે એનું મૂલ્ય આપણને માઇનસ કે પ્લસ છે સોરી વિદ્યુત રાસાયણિક કોષ છે એનું મૂલ્ય હંમેશા આપણને કેવું મળશે ધન જ મળશે, કોઈ દિવસ ઋણ મળશે નહીં. ઓકે, આગળના લેક્ચરમાં અહીં સુધી આપણે રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આની પછીના થોડાક ઇમ્પોર્ટન્ટ દાખલા અને EMF શ્રેણી નો આપણે અભ્યાસ કરશું. EMF શ્રેણી શું છે તો કે હાઇડ્રોજનની સાપેક્ષે અન્ય વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલને ઉતરતા ક્રમમાં ગોઠવીને શ્રેણી બનાવેલી છે. એ શ્રેણીને આપણે શું કહેશું EMF શ્રેણી. એની ઉપરથી ઘણી બધી અગત્યની માહિતી છે એ મળશે. EMF શ્રેણી છે આપણી ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે, આપણે આમાં પણ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આ જે સમજાયું તેનો રિવિઝન કરજો, અભ્યાસ કરજો. કોઈ પણ ટોપિક છે એ ન સમજાય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં રિપ્લાય કરજો. ધન્યવાદ. અસ્તુ.